પહેલાનો એક જમાનો એવો હતો કે જ્યારે તલવારો હાલતી, ધીંગાણા થાતા, ઢૂંઢે ઢૂંઢ દીધાન, માથા વગરના થળને થળ વગરના માથાને હાથી વગરની હુંઢું વગરના હાથીને બાકા ઝીકી બોલાઈ જતી અને તલવારોના જોરે સત્તા ઉઠલાવી નાખવામાં આવતી. પછી આવિષ્કાર થયો બારૂદનો. તોપું બનીને બંદૂકો બનીને બંદૂક ગોળીયું રે સરકારી બાગમાં બંદૂકના જોરે સત્તા ઉઠલાવી નાખવામાં આવતી. પછી તો વિધ્વંસક હથિયારો બની ગયા, તોપું બની ગઈ, ટેન્કુ બની ગઈ, મિસાઇલો બની ગઈ, પરમાણુ બોમ્બ બની ગયા. એટલે દુનિયાને સમજાણું કે આ તો એવા વિધ્વંસક હથિયારો બની ગયા છે કે દુનિયાનું નખો દ્વારી નાખશે. હવે કજિયા પોહા એમ છે નહીં. એટલે દુનિયાએ બધાએ એજ્યુકેશન ઉપર, વિકાસ ઉપર વધારે ફોકસ આપ્યું. પણ તલવારથી માંડીને પરમાણુ બોમ્બ સુધી જ્યારે જ્યારે મહાસત્તાઓ અત્યાચારી બની ત્યારે અન્યાય સામે લડવા માટે બુદ્ધિજીવીઓ, લેખકો, કવિઓએ કલમની તાકાત દેખાડી અને કલમના જોરથી ક્રાંતિકારીઓ પેદા કરતા અને ક્રાંતિકારીઓ સત્તા ઉઠલાવી નાખતા. એટલે આજે પણ કહેવાય છે કે તલવારથી વધારે તાકાત કલમમાં છે. पावर ऑफ पेन इज मोर देन द पावर ऑफ स्वॉर्ड. कलम की ताकत तलवार से ज्यादा होती है. પણ હવે આ કહેવતની અંદર થોડો ફેરફાર કરવાની જરૂર હોય ને એવું લાગે છે. કારણ કે કલમ જે છે ને એજ્યુકેશનનું પ્રતીક છે ને એજ્યુકેશન આજકાલ થઈ ગયું છે મોબાઈલ ઉપર. એટલે મોબાઈલ થઈ ગયો છે પાવરફુલ અને મોબાઈલ એની તાકાત પણ દેખાડી છે. આપણે જો આપણી આજુબાજુ કેટલી ઉથલ-પાથલ થઈ, શ્રીલંકામાં થઈ, બાંગ્લાદેશમાં થઈ, નેપાળમાં થઈ. નેપાળની અંદર તો જેનજી હોય. જેનજી એટલે કે ઝેડ જનરેશન, એક એવી જનરેશન જે ઇન્ટરનેટના યુગમાં પેદા થઈને ઇન્ટરનેટ હારે જ ઉછળીને મોટી થઈ છે. એમને ખાતા વગર ચાલે પણ ઇન્ટરનેટ વગર ચાલતું નથી. આ જેનજીઓએ એક જ દિવસમાં નેપાળની સત્તા ઉઠલાવી નાખી. અને આપણે ગુજરાતની જ વાત કરી લો તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, જો હકીકતમાં કહેવામાં આવે ને તો આ મોબાઈલથી જ પેદા થયેલા નેતાઓ છે. ભલે બીજા સમીકરણો હશે, જાતિના સમીકરણો કે અમુક એવા મુદ્દા હશે, પણ મોટો ભાગ તો મોબાઈલ જ ભજવ્યો હશે. કારણ કે એમને એમના વિચારો, એમની વાતો રાખવા માટે મોબાઈલનો ઉપયોગ કર્યો. મોબાઈલ થ્રુ લોકો એમનાથી જોડાણા, એમને ફેસબુકમાં, વોટ્સએપમાં ગ્રુપો બનાવીને પછી સંગઠન થઈ ગયા. એ જે થયું હોય, પણ ટૂંકમાં મોબાઈલ થ્રુ એ સત્તા મેળવવામાં સક્સેસ રહ્યા. મોબાઈલ એમને સત્તા અપાવી. મોબાઈલે કેટલા લોકોને મિલિયનર બનાવી નાખ્યા. મોબાઈલ થ્રુ કેટલા લોકોએ પોતાના ધંધા ક્યાંયથી ક્યાંય પહોંચાડી દીધા. એટલે આજની તારીખમાં મોબાઈલ એક શક્તિશાળી અને સક્સેસફુલ વેપન છે. એટલે તમે આ વિડીયો જોવો છો ને, આ વિડીયો પતે ને એટલે એક વખત ક્યાં ગયું મારું હથિયાર, સારી આ મોબાઈલને આમ લોક કરી અને આમ ફીલ કરજો કે આ એક હથિયાર છે. આના થ્રુ આપણે એજ્યુકેશન મેળવી શકીએ, આના થ્રુ આપણે રોજગાર મેળવી શકીએ, આના થ્રુ આપણે આપણા લોકોથી જોડી શકીએ, લોકોને આપણે યારે જોડી શકીએ, આપણા વિચારો વ્યક્ત કરી શકીએ, આપણાને કાંઈ સમસ્યા હોય તો સમસ્યાનું સમાધાન આના થ્રુ મેળવી શકીએ, આના થ્રુ આપણને અન્યાય થતો હોય તો અન્યાય સામે પણ આપણે લડી શકીએ. એટલે આજની તારીખનું સક્સેસફુલ અને શક્તિશાળી વેપન છે. અને હું વેપન કેમ કહું છું? કારણ કે તમે જુઓ, હવે હું તમને એક મુદ્દાની વાત કરી દઉં. આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, વોટ્સઅપ આ જે બધી એપો છે ને, લગભગ આપણે બધી અમેરિકન એપો વધારે વાપરી છે. એ આપણા વિચારોને જાણે છે. એ આપણું રૂટિન શું છે એ એમને ખ્યાલ છે. તમે જુઓ કે કોક દી તમે ટ્રાય મારજો કે તમારે શર્ટ લેવો છે નવો, તમે ભાઈબંધારે વાત કરતા હશે કે હું નવો શર્ટ લેવો છે, તો તમારા મોબાઈલની અંદર શર્ટની એડું ચાલુ થઈ જશે. એટલે કારણ કે એ તમારા વિચારોને સારી રીતે એક્સેસ કરી શકે છે. એ જાણે છે કે આ લોકોની પસંદ શું છે, ના પસંદ શું છે. એટલે આને હથિયાર મેં એટલા માટે કીધું કે જો આનો ઉપયોગ કરતા ના આવડે ને તો આપણે ક્યાંક ઉપયોગ થઈ જઈએ. આપણા દેશની આજુબાજુ જે આ બધી ઉથલ પાથલ થાય છે ને, અને બધે ભારતની આજુબાજુ કેમ થાય છે, આ હવે કોઈ સહયોગ છે કે પ્રયોગ છે એ તો આપણને ખ્યાલ નથી. પણ આપણે થોડી સાવધાની રાખવી સારી. કારણ કે ઘણા લોકો આપણા દેશમાં કહે છે કે નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા ને આવું બધીને કે આ એક ક્રાંતિ, એમ એ લોકો એવું કહે છે કે આ જે થયું ને એ ક્રાંતિ છે. પણ ક્રાંતિ છે કે દંગા છે એ હવે કઈ રીતે તમે નક્કી કરશો? બાંગ્લાદેશની અંદર 13,000 તો જેલમાંથી કેદીઓ ભાગી ગયા, જે બલાત્કારના, ખૂનના ને આવા આરોપીઓ હતા. તો એ હવે જે લોકોએ આમના ઉપર કેસ, જે જેલમાં ગયા હતા જેના લીધે જે લોકોએ કેસ કર્યા હશે, તો એમની સુરક્ષાનું શું? અને જો ક્રાંતિ હતી તો એ તો આવનારો સમય દેખાડશે ને કે આ દેશો આવું કરીને હવે આબાદ થયા છે કે બરબાદ થયા છે, કે એ દેશનો હવે કાં જો ક્રાંતિ હોય તો સમૃદ્ધ થવો પડે ને દેશ. હવે સમૃદ્ધ થાય છે કે ભૂખ ભેગો થાય છે એ તો આવનારો સમય દેખાડશે. પણ મોબાઈલ છે આના અમુક પોઝિટિવ પોઈન્ટ છે, અમુક નેગેટિવ પોઈન્ટ છે, અફવાયું પણ આવે. પણ એ આપણે બુદ્ધિથી જો વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ ને તો આપણે ક્યાંયથી ક્યાંય પણ પહોંચી શકીએ. ઝીરોમાંથી હીરો બનાવવાની તાકાત આ મોબાઈલમાં છે. કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા હંગાથી 3 જણા, તારું હયું, કટારી
અને હાથ. શું કરવા આવ્યા તમે? હે ભાણુભા પછી આવી ગયા. આ છે અમારા ભાણુભા જયમિતસિંહ મહેન્દ્રસિંહ દેવડા અને આ જૈનજીથી પણ લેટેસ્ટ છે જનરેશન આલ્ફા.